સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં હોટલાઇન ન્યૂઝ રિયાલિટી ચેક દરમિયાન પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટીમાં ગંદકીનો સામ્રાજ્ય અને પાસે આવેલી આંગણવાડીમાં દારૂની બોટલો નજરે પડી। જી વરસાદ બાદ જે ગંદકીનો સામનો કરી રહેલા સોસાયટીના રહીશો છે, હું તમને પાંડેસરા વિસ્તારના જે દ્રશ્યો બતાવવા માંગીશ। પાંડેસરા વિસ્તારમાં આવેલા આહિરભાવ સોસાયટીના દ્રશ્યો જે પ્રમાણે જોઈ શકો છો કે આ ગંદકી કઈ રીતે ફેલાવવામાં આવી છે, અને આ ગંદકી જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ગાડીઓ મોકલવામાં આવે છે, પરંતુ એ ગાડીઓ પણ જે કામ કરનાર લોકો છે તેઓ નિષ્ફળ સાબિત થઈ રહ્યા હોય ગંદકી દ્રશ્યો તમે જોઈ શકો છો। સાથે સાથે જે અહીં ગાય આવે છે તે આ પ્લાસ્ટિકની થેલીઓ ખાય છે, તમે સીધી રીતે જોઈ શકો છો કે એની અંદર પડેલી વસ્તુઓ પણ તે ખાવા માટેનો પ્રયાસ કરતી હોય છે। ત્યારે હું તમને આખા જે આજુબાજુ જે ફેલાયેલો કચરો છે, ગંદકી છે, એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે મોટે ભાગે વિસ્તારમાં અહીં જે ગંદકીનો સામનો કરી ગંદકી ફેલાઈ ચૂકી છે, પરંતુ જે સાફ કરનાર કર્મચારીઓ છે મહાનગરપાલિકાના તેઓ અહીં આવ્યા નથી। પછી બીજા અંદરના હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। જે આંગણવાડી આવેલી છે, જ્યાં એક બબ્બે વર્ષના નાના ભૂલકાઓ ભણી રહ્યા છે, તેઓ પણ જે આ જે ગંદકી છે તે આંગણવાડીની બહાર જ છે। આ જોઈ શકો છો કે જે નાના ભૂલકાઓ અહીં ભણે છે ને ભૂલકાઓને માનો કે કોઈક રીતની પણ જે બીમારી ફેલાય, રોગચાળો ફાટે તો એનો જવાબદાર કોણ રહેશે? સુરત મહાનગરપાલિકા તો વારે વારે પોતાના હાથ ઝટકી લે છે, કોર્પોરેટરોને પણ આ બાબતે કોઈ રીતે જાણ લેવામાં આવતી નથી। સ્થાનિકો દ્વારા પણ આપણને વારે વારે રજૂઆત કરવામાં આવી હતી। ત્યાર પછી આપણે પહોંચ્યા છે આહિરભાવ સોસાયટીમાં, જ્યાં આપણે રિયાલિટી ચેક કર્યું આંગણવાડીનું, ને જ્યાં તમને પછાડીના હું દ્રશ્યો બતાવીશ કે અહીં પાઇપો પડેલા છે, જે જોઈ શકો છો કે દારૂની બાટલીઓ હોય છે તેના કાચના ટુકડા પણ તમે જોઈ શકો છો કે રાતે અહીં આ જે ગુરુ જે રીતે કહી શકાય કે આ એક ગુરુ મંદિર કહી શકાય। ગુરુ મંદિરના અંદર રાતના સમયે અસામાજિક તત્વો દ્વારા દારૂ પીવામાં આવે છે, ને તમે ગ્લાસ પણ જોઈ શકો છો કે અહીં ગ્લાસો પણ પડેલા છે, તૂટેલી કાચની બાટલીઓ પણ પડેલી છે। જો કોઈ બાળકને અહીં જે રમતા તમને બાળકો બતાવ્યા, એક બબ્બે વર્ષના 3 વર્ષના નાના આંગણવાડીમાં બાળકો ભણવા માટે આવે છે। સાથે સાથે જ જે તેઓ અહીં રમવા માટે બહાર નીકળે ને આ કાચની બાટલીઓ તેઓને વાગી જાય તો જવાબદારી કોની? સાથે સાથે હું તમને હજુ એક દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ। જે આંગણવાડીના પછાડીના ભાગના જે દ્રશ્યો હું તમને બતાવવા કે સીધા જે આ તાર તમે જોઈ શકો છો તે પણ સુરત મહાનગરપાલિકાની લાપરવાહી તરીકે ગણાઈ શકાય। કારણ કે અહીં બાળકો જો રમવા માટે આવે તો આ તાર પણ તેઓને વાગી શકે તેવી પરિસ્થિતિમાં જોવા મળે છે। અને સાથે આંગણવાડીમાં ખૂબ જો મોટી સંખ્યામાં કચરો અને ગંદકી દેખાય છે। ને સાથે સાથે હું તમને બીજા એક દ્રશ્ય બતાવીશ કે તમને સીધા હું તમને દારૂની બાટલી એક બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે અસામાજિક તત્વો અહીં અડ્ડો પોતાનો જમાવી રહ્યા છે, ને આ જોઈ શકો છો કે કઈ રીતે બાટલીઓ પણ આ વિદ્યાના મંદિરમાં જોવા મળતી હોય છે। તો તંત્ર આ બાબતે શું કોઈ રીતની કામગીરી કરશે કે કેમ? સાથે સાથે જે બાળકો અહીં ભણવા માટે આવે છે તેઓ આવી પરિસ્થિતિમાં ભણે છે, તેઓની નજરોની સામે આવી રીતની પરિસ્થિતિઓ ઉદ્ભવે છે, તો બાળકો શું શીખશે તે પણ અહીં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। ને હું તમને સાથે સાથે બતાવીશ કે જે પ્રમાણે આ જે દેશી પોટલીઓની થેલીઓ પણ અહીં પડેલી છે, વિદ્યાના મંદિરમાં આ પ્રમાણેની ગંદકી કઈ રીતે ચલાવી લેવામાં આવશે? બાળકો જે નાના ભૂલકાઓ અહીં ભણવા માટે આવે છે, વિદ્યાના મંદિરમાં શીખવા માટે આવે છે, તેઓ શું શીખશે? ધર્મેન્દ્ર રાણા, હોટલાઇન ન્યૂઝ, સુરત।